આગળનો ટોપિક છે કમ્પોનન્ટ્સ ઓફ ઇકોલોજી. ઇકોલોજીના કમ્પોનન્ટ એટલે કે ઘટકો. પહેલાં તમે મને કહી શકો કે ઇકોલોજી એટલે શું? ઇકોસિસ્ટમનું કીધું. ઇકોલોજી એટલે કે એક એવો અભ્યાસ છે, એક એવી શાખા છે કોની? તો કે સજીવ જે છે, સજીવ એ એની આસપાસના પર્યાવરણ સાથે કેવો સંબંધ દર્શાવે છે. સજીવ એની આસપાસના પર્યાવરણ સાથે કેવો સંબંધ દર્શાવે છે ને એને ઇકોલોજી કહેવાય. સિંહનું ઉદાહરણ મેં તમને આપ્યું કે સિંહ જે છે એ પાણી પીવે છે, એ વાતાવરણમાં રહે છે, ઝાડ નીચે રહે છે, હરણનો શિકાર કરે છે, એ હવામાં રહે છે. તો આ આખું જે પર્યાવરણ હારે જે અરસપરસનો વ્યવહાર કરે એને ઇકોલોજી કહેવાય. બરાબર. હવે સમજીએ કે બાયોટિક કમ્પોનન્ટમાં કોણ કોણ આવે. તો કે બાયોટિક કમ્પોનન્ટમાં પહેલાં તો આવે પ્રોડ્યુસર્સ એટલે કે ઉત્પાદન કરતા એ જ કે જે ફોટોસિન્થેસિસ કરી શકે એટલે કે પ્લાન્ટ આવી શકે. પછી આવે કન્ઝ્યુમર્સ કે જે ખાવાનું કામ કરતા હોય, તો એમાં એનિમલ અને હ્યુમન બંને આવી જાય. પછી આવે ડીકમ્પોઝર્સ એટલે કે વિઘટન કરવાવાળા. તો વિઘટન કરવાવાળા બેક્ટેરિયા હોઈ શકે, ફંગસ, ફૂગ હોઈ શકે, બેક્ટેરિયા હોઈ શકે, આવી બધી વસ્તુ હોઈ શકે. બરાબર. ચલો આગળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, શું ઇકોસિસ્ટમ માનવ નિર્મિત હોઈ શકે છે? સાચું ખોટું? એટલે શું હોઈ શકે, હા કે ના? શું ઇકોસિસ્ટમ માનવ નિર્મિત હોઈ શકે? તો કે હા હોઈ શકે. કઈ રીતે? રાઈટ, આપણે એક બાઉલ લઈ લીધો, એની અંદર પાણી નાખીને માછલી નાખી દીધી, અહીંયા એક ઇકોસિસ્ટમ બની ગઈ. બરાબર. આપણે ઘરે તળાવ બનાવી દીધો, આપણે ગાર્ડન બનાવી દીધો, આપણે બગીચો બનાવી દીધો, તો એ માનવ નિર્મિત થઈ ગઈ. અરે બધું છોડો, આપણે ખેતી કરીએ છીએ, ખેતરની અંદર કંઈક વાવી દીધું, તો એ પણ આખી એક ઇકોસિસ્ટમ તૈયાર થઈ ગઈ ને. તો માનવ નિર્મિત હોઈ શકે છે, બની શકે છે. માનવ પણ ઇકોસિસ્ટમ બનાવી શકે છે. એન આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમ, એની અંદર ઇકોસિસ્ટમની બધી વસ્તુ હોય, પણ એ શું હોય તો કે કંટ્રોલ્ડ બાય હ્યુમન, માનવ દ્વારા એ નિર્મિત હોય. ઓર્કેડ્સ, ફાર્મલેન્ડ એટલે કે ખેતર, ગાર્ડન, બગીચાઓ મનુષ્ય દ્વારા નિર્મિત. રિઝર્વેયર્સ, આપણે ડેમને એ બધું બનાવતો હોય છે. બરાબર. સરદાર સરોવર ડેમને, તો આ શું છે? આ એક રીતે હવે ડેમ બનાવી દીધો, તો એની અંદર રીતે માછલીને અંદર સમુદ્રી જીવોને એ બધું જોવા મળશે જ છે ને. તો આ કૃત્રિમ ઇકોસિસ્ટમ પણ બનાવી શકાય છે. ચલો એક બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સૌથી મોટી ઇકોસિસ્ટમ કઈ છે? કહી શકો ખરા તમે? સૌથી મોટી ઇકોસિસ્ટમ છે પૃથ્વી. સૌથી મોટી પૃથ્વી છે. ચલો હવે ઇકોસિસ્ટમના અલગ અલગ કેટેગરી ભાગ આપેલા છે. તો કે એક તો એક્વેટિક ઇકોસિસ્ટમ એટલે કે દરિયાઈ ઇકોસિસ્ટમ, અને ટેરેસ્ટ્રિયલ એટલે કે જમીનવાળી ઇકોસિસ્ટમ. જમીનવાળી જે છે એની અંદર ગ્રાસલેન્ડ, ઘાસના મેદાનો, ફોરેસ્ટ, જંગલ, ડેઝર્ટ ને એવું બધું આવે. જ્યારે એક્વાટિક પાણીવાળીની અંદર લેક, તળાવ આવી જાય, રિવર, નદી આવી જાય, ઓશિયન, સમુદ્ર આવી જાય, મહાસાગર આવી જાય. આ બધી વસ્તુ એની અંદર આવતી હોય છે. બરાબર. તો આ એના બે ભાગ પડ્યા, એક તો ટેરેસ્ટ્રિયલ અને એક્વાટિક. એના રીતે એના બીજી રીતે પણ ભાગ પડી શકે, નેચરલ અને મેનમેડ, કુદરતી અને માનવ નિર્મિત. તો કે માનવ નિર્મિતમાં એગ્રીકલ્ચર ને એ બધા આવે, અને કુદરતીની અંદર તો જે જોવા મળે છે એ જ તે. બરાબર. એક્વાટિક ઇકોસિસ્ટમ જે છે એની અંદર પણ પાછી બે ભાગ પડી શકે, મરીન અને ફ્રેશ વોટર. મરીન એટલે કે ખારા પાણીની ઇકોસિસ્ટમ, અને ફ્રેશ વોટર તાજા પાણીની ઇકોસિસ્ટમ. તો ઇન શોર્ટ આ બધું આપણે શું કહેવા માંગીએ છીએ એ ખબર પડે કે આ બધાનો નિષ્કર્ષ ખાલી એટલો જ છે કે ઇકોસિસ્ટમ એ બહુ મોટો ટોપિક છે, એ બહુ બ્રોડ વિચારસરણી ધરાવે છે. એમાં અલગ અલગ ઘણા બધા ક્વેશ્ચન પૂછે, તો મોટે ભાગે જે વિધાન પૂછે એ સાચું હોવાની શક્યતા વધુ રહેલી છે. વિધાનને ધ્યાનપૂર્વક જોવાનું, તો કે સાચું હોવાની શક્યતા વધુ હોય. બરાબર. કેમ? કારણ કે આનો ડોમેઇન, આનો એરિયા બહુ વિશાળ છે. બરાબર. વાત કરીએ મરીન ઇકોસિસ્ટમ જે છે એ સમગ્ર પૃથ્વીનો 70% વિસ્તાર કવર કરે છે. અને પૃથ્વીનું પાણી જે છે, પૃથ્વીનું પાણી એ 97% છે. એટલે 70% વિસ્તારની અંદર આ મરીન ઇકોસિસ્ટમ આવેલી છે.